ભરૂચ શહેર કોંગ્રેસનો નનુમિયા નાડાના પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ઉગ્ર આંદોલનની ચીમકી। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીના માર્ગદર્શન હેઠળ નનુમિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો। કોંગ્રેસ દ્વારા નાળાનું નિરીક્ષણ કરી તંત્રને ઊંઘમાંથી જગાડવા માટે સૂત્રોચ્ચાર સાથે ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ભરૂચ કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું છે, હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે। નનુમિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધી રહ્યો છે। પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ ધારાધોરણ મુજબ નથી। તેઓએ ચેતવણી આપી છે કે હાલનું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તાર આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે। કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગણી સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માંગણી ઉઠાવી છે। તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર સહિત અનેક કોંગ્રેસી આગેવાન ઉપસ્થિત રહ્યા। આ રોજ ભરૂચ નગરપાલિકાના પાવડી શાખાના એન્જિનિયરોની જે અનાવરત છે એને અમે વિપક્ષ શહેર કોંગ્રેસ તરીકે ખુલ્લી કરવાનો એક પ્રયત્ન કર્યો છે। ભરૂચ નગરપાલિકા મહમ્મદપુરાથી નનુમિયાનું જે નાળું બનાવવામાં આવેલું છે એ અતિશય ટ્રાફિક જામ થાય એવું ને એક્સિડન્ટ ઝોન થાય એ રીતનું બનાવવામાં આવેલું છે। જે રીતે એને દિવાલ તૂટી ગઈ હતી ને આખી પ્રોટેક્શન વોલ બનાવવાની હતી, બધાને જાહેરાતમાં એવી વાત કહે કે 5.5 કરોડમાં મહમ્મદપુરાથી જંબુસર ચોકડી પાટપટ્ટીને બંબાખાનાનો રોડને સાથે સાથે પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી છે। પણ ભરૂચની પ્રજાને અને ખાસ કરીને બંબાખાના વિસ્તારની પ્રજાને છેતરવાનો ભારતીય જનતા પાર્ટીનો આ એક કારસ્તાન છે કે બંને બાજુ દિવાલની નાની નાની ટુકડા બનાવીને જે પ્રોટેક્શન પૂરેપૂરી બનાવી જે બનાવી નથી ને જે બનાવી છે તે જે રીતે એને બનાવેલી છે એમનું અક્કરનું પ્રદર્શન કરેલું છે। રસ્તાને સાંકળો કરી દીધો છે, આગળના ભાગમાંથી સાંકળો કરી દીધો ને આગળ એને બ્લોક કરી દીધો। આ જ પ્રમાણેની જો દિવાલ બનાવવાની હોત એના તો સીધી ડીપી સુધી ક્રોસ કરી હોત તો ટ્રાફિકને અડચણ ઉપર ન થાય ને એક્સિડન્ટ ઝોન જે રીતે બને છે તે પણ ના બને। છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર અને ભય કરીને ભરૂચની પ્રજાને ભ્રમિત કરીને જે સત્તા પર શાસન કરે છે એને સત્તા પર રહેવાનો જો આ રીતે વહીવટ કરતો હોય તો કોઈ પણ સંજોગોમાં અહીં એમની સત્તા પર રહેવાનો કોઈ એમનો અધિકાર નથી। ભરૂચ શહેર કોંગ્રેસ આ બાબતે જે પણ મુદ્દા હશે રોડ પર આવી એનો વિરોધ કરી અને સાચા ભરૂચ કોંગ્રેસનું જે મતલબ કે એ છે એ નિભાવશે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।